નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। અત્યારે ધોધમાર વરસાદ વરસી ગયો છે મિત્રો, એટલો પવન ફૂંકાવા માંડ્યો છે અને આવી રીતે ઠંડુ વાતાવરણ હોય ત્યારે આપણે કેરીને ભૂલીને ગરમા ગરમ ભજીયા ખાવાનું મન થાય। કારણ કે આપણે ગુજરાત, કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રમાં તો લોકો ભજીયાના શોખીન હોય છે અને મોકાની તલાશમાં હોય છે કે ક્યારે વરસાદ આવે ને ક્યારે આપણે ભજીયા ખાઈએ। તો આજે આપણે બનાવી લઈએ છીએ ગરમા ગરમ આખા મરચાંના ભજીયા અને થોડા દાબડા ભજીયા કે જે ખંભાતના સ્પેશિયલ છે। તો સૌથી પહેલાં આપણે એક મિક્સરની જારમાં 2 ચમચા ખાટું મીઠું ચવાણું અને 2 ચમચા તીખું ચવાણું અને હવે એડ કરીશું 1 ચમચી વરિયાળી। વરિયાળીનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। 1 થી 1.5 ચમચી વરિયાળી, 2 ચમચી જેટલી ખાંડ અને અડધી ચમચી ગરમ મસાલો અને હવે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ। હવે મિક્સરની જાર બંધ કરી દઈએ અને એને દરદરું પીસી લેવાનું છે। ઝીણો ભૂકો ન થાય એનું ધ્યાન રાખવાનું છે। તો આ રીતે આપણે બરાબર દરદરું પીસી લીધું છે, તમે જોઈ શકો છો મિત્રો, અને આનો સ્વાદ ખૂબ સરસ આવે છે। હવે એક વાસણમાં કાઢી લઈશું અને હવે એમાં એડ કરીશું અડધા લીંબુનો રસ, થોડી ખટાશને બેલેન્સ કરવા માટે, કારણ કે થોડી ખટાશ ચવાણામાં ઓછી લાગી મને, એટલે મેં થોડો લીંબુનો રસ એડ કરી દીધો જેથી આ સ્વાદિષ્ટ બને। અને આમાં તમે તલ એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો। હવે સ્વાદમાં આપણે ટેસ્ટ કરી લીધું તો આપણો મસાલો એકદમ પરફેક્ટ બની ગયો છે। હવે આપણે આ રીતે ભોલર મરચાં લેવાના છે અને આને આ રીતે કાપા પાડી દેવાના છે। મિત્રો, એકદમ સિમ્પલ પ્રોસેસ છે પણ એનો સ્વાદ ખૂબ જ અનેરો છે। તો મિત્રો, તમે આ રેસીપી મુજબ તમારા ઘરે જરૂરથી બનાવજો અને તમે ભજીયા ન બનાવો ને આ રીતે મરચાં બનાવીને એને તમે તળીને તમે ડિનર કે લંચમાં લઈ શકો છો, બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી લાગે છે। બધા જ મરચાંને આપણે કાપા પાડી દીધા છે અને આ રીતે બટેટાની સ્લાઇસ બનાવી લીધી છે, કારણ કે આપણે સાથે દાબડા ભજીયા પણ બનાવવાના છે અને આ મસાલાનો ઉપયોગ આપણે દાબડા ભજીયામાં પણ કરીશું। તો આ રીતે મરચાંને સ્ટોપ કરી દેવાના છે, બરાબર ભરી દેવાના છે, બરાબર ઠાસીને મસાલો ભરી દેવાનો છે મિત્રો। તો આ રીતે આપણે બધા જ મરચાંને મસાલો ભરપૂર ભરી દીધો છે અને હવે તમે જોઈ શકો છો મિત્રો કેટલા સરસ મરચાં દેખાય છે અને જે દેખાવમાં સરસ હોય ને એ ખાવામાં પણ અનેક ગણા સરસ છે। તો હવે આપણે બટેટાની સ્લાઇસ ઉપર પણ થોડો મસાલો આ રીતે દબાવી દેવાનો છે અને એની ઉપર બટેટાની બીજી સ્લાઇસ મૂકી દેવાની છે મિત્રો। એકદમ સિમ્પલ પ્રોસેસ છે અને તમે સરળતાથી તમારા ઘરે બનાવી શકશો। અને હવે આને આપણે ભજીયાના બેટરમાં ડૂબાડીને ભજીયા તળી લેવાના છે, એકદમ સિમ્પલ છે। તો હવે આપણે બેટર બનાવી લઈએ। તો બેટર માટે આપણે ચણાનો લોટ લીધો છે 250 ગ્રામ, એમાં આપણે થોડું પાણી એડ કરીને એને બરાબર મિક્સ કરી દેવાનું છે। શરૂઆતમાં પાણી ઓછું એડ કરીશું જેથી ગુટલી ના પડે અને ત્યારબાદ એને બરાબર મિક્સ થઈ ગયા પછી થોડું વધારે પાણી એડ કરીને એક પરફેક્ટ બેટર બનાવી લેવાનું છે। તો આ રીતે થોડું પાણી વધારે એડ કરી દીધું અને આપણું આ બેટર પરફેક્ટ બની ગયું છે। હવે એડ કરી દઈશું સ્વાદ મુજબ મીઠું। હું સેંધા નમકનો ઉપયોગ કરું છું, પણ તમે કોઈ પણ નમકનો ઉપયોગ કરી શકો છો। તો આ રીતે સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દીધું અને ફરી એક વખત એને હલાવીને બધું મિક્સ કરી દઈએ અને હવે એડ કરી દઈએ સોડા। ખાવાનો સોડા છે, મીઠો સોડા છે, જે ટાટાનો સોડા કે કોઈ પણ સોડા તમે એડ કરી શકો છો। સોડા ખૂબ ઓછો એડ કરવાનો હોય છે, એકદમ 1-2 ચપટી જેટલો સોડા એડ કરવાનો છે અને ત્યારબાદ એને એક્ટિવેટ કરવા માટે લીંબુનો રસ અથવા તો પાણીનો ઉપયોગ કરો। તો આ રીતે હું લીંબુનો રસનો ઉપયોગ કરું છું અને સોડા એક્ટિવેટ થઈ ગયા બાદ એને બરાબર હલાવી લેવાનું છે, એક ડાયરેક્શનમાં બરાબર મિક્સ કરી દેવાનું છે। તો આ રીતે બેટરનો કલર પણ ચેન્જ થતો દેખાય છે અને આ રીતે આપણું બેટર થોડું થીક પણ થઈ ગયું એવું લાગે છે। હવે ગરમ તેલની 2 ચમચી અંદર એડ કરી દઈએ, કારણ કે આપણે ભજીયા તળવા માટે ગેસ ઉપર ગરમ તેલ પણ મૂકી દીધું છે, તેમાંથી આપણે તેલ એડ કર્યું અને આ રીતે આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। હવે મિત્રો, બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, આપણા મરચાં પણ તૈયાર છે, બેટર પણ તૈયાર છે, તેલ પણ ગરમ છે, તો ફટાફટ ભજીયા તળી લઈએ। તો આ રીતે મરચાંના ડીટીયાને આ રીતે ડીપ કરીને મરચાંને આપણે ફ્રાય કરી લેવાના છે। તેલ આપણે મીડિયમ આંચ ઉપર રાખ્યું છે અને આ રીતે તમે જો તેલમાં તળશો, ઠંડા તેલમાં બિલકુલ તળવાનું નથી, મીડિયમ આંચ ઉપર તળવાથી આપણા જે મરચાંના ભજીયા છે એકદમ ડ્રાય થશે અને એકદમ દેખાવમાં સરસ થશે અને આખું ભજીયું બરાબર તળાઈ જશે। તો આ વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો અને તમે બનાવો તો મને જણાવજો કે તમારાથી આ આખા મરચાંના ભરેલા મરચાંના ભજીયા કેવા બન્યા। તો આ રીતે હું બધા જ મરચાંને આ રીતે એડ કરી રહ્યો છું
અને ખૂબ સરસ કલર તમે જુઓ, સહેજ પણ તેલ દેખાતું નથી, એકદમ ડ્રાય ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. તો આવી રીતે તમે પણ બનાવી લેજો. અને ખંભાતના દાબડા ભજીયા પણ ખૂબ જ ફેમસ છે. તો આપણે સ્ટોપ કરેલી સ્લાઇસ તૈયાર છે. તો હવે એને પણ આપણે ડીપ કરીને દાબડા ભજીયા પણ તળી લઈશું. તો મિત્રો આ રીતે આપણા સરસ મજાના ભરેલા મરચાંના ભજીયા અને દાબડા ભજીયા તળાઈને તૈયાર થઈ ગયા છે મિત્રો. હવે આમાં વધારે વાર રાહ જોવાની નથી અને હવે આપણે ભજીયાને એન્જોય કરવાના છે. તો દોસ્તો, આપણે આ ભજીયા બહારના ખાઈએ કરતાં તમે ઘરે જ બનાવીને આવા ટેસ્ટફુલ ભજીયા બનાવી શકો એ હેતુથી મેં આ રેસીપીની ચેનલ ચાલુ કરી છે. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો? મારી તમામ રેસીપી તમે જોજો મિત્રો, અને એ જ વસ્તુ બહાર ખાવા કરતાં ઘરે બનાવજો. શુદ્ધ અને સાત્વિક ભોજન પરિવારને જમાડજો. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.